નમસ્કાર ખેડૂત મિત્રો, આપણા જીવકર કંપનીના મીરામાના ખેતરમાં ડભોઈ તાલુકામાં આવ્યા છે. આપણે ખેડૂતને નામ પૂછીએ, એમનું નામ શું અને ગામ શું. શું નામ તમારું? નારાયણભાઈ રાવજીભાઈ પટેલ. નારાયણભાઈ રાવજીભાઈ પટેલ. ગામ તેન તલાવ. તેન તલાવ. તાલુકો ડભોઈ. તાલુકો ડભોઈ અને જિલ્લો વડોદરા. જિલ્લો વડોદરા. આ ડભોઈ તાલુકાની અંદર તુવેરનું વાવેતર બહુ થાય, બરાબર ને? હા હા. તમે જે તુવેર વાવો છો એના કરતા આમાં શું ફરક લાગ્યો તમને? ફરક તો લાગ્યો ને, આ તુવેર 3 સ્પ્રેમાં બેસી ગઈ. 3 સ્પ્રેમાં બેસી ગઈ અને કઈ કોવારો છે ને અંદર. કોવારો બિલકુલ છે નહીં ને, આ એકદમ પાકી ગઈ તુવેર પાકી ગઈ, બરાબર ને? અને આમાં ખાતર કેટલું નાખ્યું? ખાતર દાણો નાખ્યું નથી, આ વગર ખર્ચની તુવેર છે. દવાના કઈ સ્પ્રે મારેલા. 3 સ્પ્રે માર્યા છે, બિલકુલ દાણો ખાતર નાખ્યું નથી. અને જે પેલી વેરાયટી વાવતા હતા, જે આપણે રનિંગ ચાલે છે તેમાં ખાતર નાખતા હતા, દવાઈ વધારે જતી. હા, એના કરતા વહેલી પાકી જાય છે ને? હા, વહેલી પાકી ને બીજો પાક થઈ જવાનો તૈયાર. બીજો પાક બી તૈયાર થઈ ગયો હે ને, બરાબર? તો આ તમને જોઈ શકો છો કે આ એક ધારું આખું ખેતર સુકાઈ ગયું છે. સહેજ આ બાજુ ફેરવજો તો, એ આખું ખેતર મતલબ એક બે દિવસમાં આને કાપવાનો વારો છે, બરાબર છે? અને કાપીને વાળીને ફરી ફૂટાડવાની છે કે કાઢી નાખવાની છે? મગ વાવવાના. બાકી ફરી ફૂટાડવી તો ફૂટે ને? ફૂટે ને, બરાબર. તો આપડા જે પણ ખેડૂત મિત્રો તમારો વિડીયો જોતા હોય તો આ તુવેરનું વાવેતરનું ભલામણ થાય ને? સારી જ છે તો પછી. હા, ને આ કઈથી લાયા હતા તુવેર તમે? મેઘ એગ્રો માંથી, ડભોઈ. મેઘ એગ્રો ડભોઈ થી લાયા. આ તુવેરનું નામ શું છે? મીરામાર. મીરામાર. શું નામ છે? મીરામાર. તો આપડા જે પણ ખેડૂતો વાવતા હોય તુવેર, એમને તમે શું સલાહ આપો કે મીરામાર નું વાવેતર થાય કે ના થાય? થાય ને, મીરામાર વવાય ને. જે આપણે જે વૈશાલી દફતરી જે તુવેરો વાવતા હતા એના કરતા વહેલી પાકી જાય છે. શું થાય છે? એના કરતા વહેલી પાકે છે ને? વહેલી પાકે છે, એક તરીકો ફાલ આવી જાય, એક તરીકો ફાલ આવી જાય છે અને કોવારો નથી, બિલકુલ નથી. અને એક ધારી ઉત્પાદન છે અને હાઈટે લગભગ 5.5-6 ફૂટ જેટલી હાઈટ થઈ હશે ને? દરેક ખેડૂતોને વાવેતર થાય કે ના થાય મીરામાર નું? એક વાર બોલજો. મીરામાર નું વાવેતર થાય. મીરામાર નું વાવેતર થાય. ખેડૂત તુવેર વાવી તો કઈ વવાય? મીરામાર.